આજે આપણે સમજીશું ઋષિ પંચમી. ભાદરવા સુદ પાંચમના દિવસે ઋષિ પંચમીનું વ્રત કહેલું છે. તે દિવસે જ્ઞાનથી અથવા અજ્ઞાનથી રજસ્વલા અવસ્થામાં કરેલા સ્પર્શનો દોષ દૂર કરવા માટે અને અરુંધતી સહિત કશ્યપ વગેરે 7 ઋષિઓને પ્રસન્ન કરવા માટે હું સપ્ત ઋષિઓનું પૂજન કરીશ એવો સંકલ્પ કરી પૂજા કરવાનો પૌરાણિક આદેશ છે. તેના પરથી આ વ્રત માત્ર સ્ત્રીઓએ જ કરવાનું છે એવી એક કલ્પના પણ સમાજમાં ઊભી થઈ. ઋષિ તો સ્ત્રી પુરુષ બધાનો છે, તેથી સૌએ તેમની પૂજા કરવી જોઈએ. ઋષિએ માનવને માનવ બનાવ્યો છે. ઋષિએ તેને જીવન આપ્યું છે. ઋષિએ તેનામાં સંસ્કારોની પ્રતિષ્ઠા કરી દેવત્વ પ્રગટાવ્યું છે. ઋષિ પંચમીના દિવસે માનવે સપ્તર્ષિઓનું ભાવપૂર્વક સ્મરણ કરી તેમને અંતઃપૂર્વક નમસ્કાર કરી દિલના વિશુદ્ધ ભાવથી તેનું પૂજન કરવું જોઈએ. નમસ્તુતે ઋષિ વૃદ્ધેભ્યો દેવર્ષિભ્યો નમો નમઃ સર્વ પાપ હરેભ્યો હિ વેદ વિદભ્યો નમો નમઃ. ઋષિ સમુદાય કે જે દેવર્ષિ છે, સર્વ પાપ હરનાર છે અને વેદ જાણનાર છે, તેમને વારંવાર નમસ્કાર કરું છું. કશ્યપ, અત્રિ, ભરદ્વાજ, વિશ્વામિત્ર, ગૌતમ, જમદગ્નિ અને વશિષ્ઠ એ 7 ઋષિ કહેલા છે. મેં ભક્તિથી સર્વ સપ્તર્ષિઓની પૂજા કરી, માટે તે ઋષિઓ જ્ઞાન અથવા અજ્ઞાનથી થયેલા મારા પાપને દૂર કરો. ઋષતિ ગચ્છતિ સંસાર પારમ ઇતિ એવી ઋષિની વ્યાખ્યા છે. ઋષિની આંખ સામે સંસારના પાર લૌકિક કલ્યાણનું સ્પષ્ટ દર્શન હોય છે. ઋષિ માનવનો સાચો આપ્તજન છે, કારણ કે રાગ દ્વેષને વશ થઈને તે અન્યથા એટલે કે ખોટી સલાહ કોઈને આપતો નથી. ઋષિ ચિંતનમાં માનવને બદલવાની હિંમત છે, કારણ કે ઋષિની બુદ્ધિ ઈશ સમર્પિત હોય છે. ઋષિ પોતાને મંત્ર કરતા નહીં, પરંતુ મંત્ર દ્રષ્ટા ગણે છે. ઋષિએ મંત્ર દ્રષ્ટાર નતું કરતાર. માનવ બુદ્ધિમાંથી નિર્માણ થયેલો વિચાર માનવને બદલે કે ન બદલે, પરંતુ ઈશ સમર્પિત ઋષિની બુદ્ધિમાં ઈશ કૃપાથી સ્ફુરેલો વિચાર સમગ્ર માનવને બદલી શકે એ નિર્વિવાદ જ છે. લૌકિકાનામ હિ સાધુનામર્થ વાગનું વર્તતે ઋષિણાન પુનરાધ્યનમ વાચમર્થો ન્યુધાવતી. સામાન્ય લૌકિક સાધુઓ કે સજ્જનો અર્થનો વિચાર કરીને વાણી ઉચ્ચારે છે, પરંતુ આદ્ય ઋષિઓની વાણી પાછળ તો અર્થ સ્વયં દોડતો આવે છે. આવા મહાઋષિની વાણી પર સવાર થવા મળે એ જાણે કે અર્થને પોતાનું સૌભાગ્ય લાગતું ન હોય. યાસતે સ્વરે કથાતા એવં ભવંતી શાસ્ત્રાણી. આવા મહાપુરુષોનું કથન એ જ કવન હોય છે. આપણા ઉપનિષદમાં સાચા ઋષિને કવિ તરીકે બિરદાવ્યા છે. કવિ મહર્ષિ પરિભી સ્વયંભૂ. ઋષિને માનવ સમાજ પર અંધકરણનો પ્રેમ હોય છે. ઋષિને વિશ્વ પોતાના ભગવાનનું લાગે છે. પતિવ્રતા સ્ત્રી જેને પતિના ઘરને સ્વચ્છ અને સારું રાખવાનો પ્રયત્ન કરે છે, તેમ ઋષિ પણ પોતાના સ્વામી એવા ભગવાનના ઘરને જગતને વિશુદ્ધ રાખવા અહર્નિશ પ્રયત્ન કરતો રહે છે. તેની સમાજ સેવા કે જગત સુધારણા ભક્તિના પેટમાં જન્મે છે. તેના પાયામાં પ્રભુ પ્રેમ હોય છે. જગતના અધપતનથી ઋષિને વ્યથા થાય છે. તેનું અંતઃકરણ રડી ઉઠે છે, પણ આ રુદનના પેટમાં સ્વાર્થ ન હોવાથી તે વિષાદયોગ ગણાય છે. ક્યારેક આ ઋષિ અધપતિ સમાજ પર ચીડાયેલો પણ દેખાય છે, પરંતુ એ ચીડ પ્રેમમાંથી પ્રગટેલી હોય છે. પ્રેમ ન હોય તો ચીડ ન ચડે. દીકરાનું અધપતન જોઈને બાપને જ ચીડ ચડે, નહીં કે પડોશીને. જે માણસ વિકાસને માટે રડે તેનું રુદન વિષાદયોગ કહેવાય, અને જે માનવ જગતનું સાંસ્કૃતિક અધપતન જોઈને ચીડાય તેની ચીડ એ પુણ્ય પ્રકોપ ગણાય. આવા માનવનો શોક શ્લોક બની જાય અને તેની ચીડ એને ચિંતનશીલ બનાવે. સામાન્ય રીતે દુઃખમાંથી કંટાળો નિર્માણ થાય છે અને ચીડમાંથી વેર નિર્માણ થાય છે, પરંતુ તેમ ન થતાં સમાજની અધપતિ સ્થિતિ જોઈને દુઃખી થયેલો તેમજ ચીડાયેલો માણસ ચિંતનશીલ થવો જોઈએ. ચિંતનશીલ માણસનો આત્મવિકાસ થાય અને તેની વિચાર પ્રભાવ વધે. સમાજને આ માણસ જુદા જુદા વિચારો આપે. આવા માનવને જ બ્રહ્મર્ષિ કહેવાય. આવા મહાપુરુષોના વિષાદમાંથી જ આપણને આપણી ઉત્તમ ગ્રંથ સંપદા સાંપડી છે. કોચ મૈથુનમાંથી પારધી વડે એકનું હનન થતાં જ વ્યથિત અને કુદ્ધ મહર્ષિ વાલ્મીકીએ સાપવાણી ઉચ્ચારી. મા નિષાદ પ્રતિષ્ઠા ત્વમ અગમ શાશ્વતી સમા યચ કોચ મિથુના દેક અવધિ કામ મોહિતમ. અને આ આર્ષવાણી અમર બની એ જ અનુષ્ટપ છંદ ધારામાં આપણને રામાયણ જેવું ચિંતનીય કાવ્ય સાંપડ્યું. સીતાનો ત્યાગ કર્યા પછી વ્યથિત રામને મહર્ષિ વશિષ્ઠ આશ્વાસન આપે છે. તેમનો સંવાદ યોગ વશિષ્ઠમાં પરિણમ્યો. આ રીતે રામ વિષાદ એ યોગ વશિષ્ઠના સર્જનમાં કારણભૂત બન્યો. પુત્ર વીરના શોકે મહર્ષિ વ્યાસને ગાતા કર્યા અને તેમાંથી જ ભાગવત પુરાણ સર્જાયું. તે જ રીતે કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનના દિલમાં પેદા થયેલો વિષાદ ગીતા વહનનું કારણ બન્યો. દુઃખ, વ્યથા કે પુણ્ય પ્રકોપ જો ચિંતા, ચીડ કે વેરનું કારણ ન બનતા ચિંતનશીલ બને તો કેવી મહાનતા સર્જી શકે એ ઉપરોક્ત સર્જનો આપણને સૂચવે છે. આજે વિચાર બધાને જોઈએ છે, પણ મનોકામનાની પૂર્તિ માટે અને પ્રતિપક્ષીનું ખંડન કરવા માટે. તેથી વિચાર એ ગુલામ બન્યો છે. વિચાર જ્ઞાન
એ સાધન બન્યું છે અને કામનાઓ સાધ્ય બની છે. જ્ઞાન કામના પૂર્તિ માટે નહીં, પરંતુ કામના નિયંત્રણ માટે હોવું જોઈએ. ચિંતનશીલમાંથી વિશુદ્ધ વિચાર પ્રગટે. ચિંતનશીલમાંથી બ્રહ્મર્ષિપણું આવે. જેમનું મોઢું જોયા પછી બીજા સેંકડો લોકોને કામ કરવાની પ્રેરણા મળે તે બ્રહ્મર્ષિઓ. બીજો પણ ઋષિનો એક પ્રકાર છે. તેને પણ સમાજની સ્થિતિ જોઈને દુઃખ થાય છે. તેથી સમાજ સુધારણા કરવા, સંસ્કૃતિ ટકાવવા, પ્રભુ વિચાર ટકાવવા આ લોકો પૈસા કમાય, સત્તા હાથમાં લે. આવા લોકો એ જ આપણા રાજર્ષિઓ. વૃત્તિશીલમાંથી રાજર્ષિપણું આવે. સમાજનું સાંસ્કૃતિક અધઃપતન થયું હોય તેવા અગવડના સમયે જે માણસ પોતાનો પૈસો પ્રભુને માટે વાપરે તે રાજર્ષિ. રઘુ એ રાજર્ષિ છે. તેણે પોતાની બધી સંપત્તિ તપોવનમાં ગુરુકાર્થે દાનમાં આપી દીધી. રાજર્ષિઓને પણ બ્રહ્મર્ષિઓની પ્રેરણા હોય છે. બ્રહ્મર્ષિ વશિષ્ઠ અને રાજર્ષિ અજનો શ્રેષ્ઠ સંબંધ વર્ણવતા મહાકવિ કાલિદાસ રઘુવંશમાં લખે છે કે સ બભુવો દુરાસત પરેગૃહાર્થ વેદા કૃતક્રિય પવનાગ્રીસ સામગો યયમ સહિતમ બ્રહ્મ યદ સ્રતેજસા. અથર્વવેદના જાણકાર વશિષ્ઠ જ્યારે તેનો અજનો રાજ્યાભિષેક કર્યો ત્યારે તે એટલો તો તેજસ્વી બની ગયો હતો કે તેના બધા શત્રુઓ તેનાથી કાંપવા લાગ્યા. કારણ કે જ્યારે ક્ષાત્ર તેજ જોડે બ્રહ્મતેજ ભળે છે ત્યારે તે એવું સશક્ત બની જાય છે કે જાણે પવનનો સાથ મળતા જ ભભૂકી ઉઠેલો અગ્નિ. રાજર્ષિની શક્તિ અને બ્રહ્મર્ષિની પ્રેરણા જીવન પરિવર્તનની સાધક બને એ તદ્દન સ્વાભાવિક જ છે. બ્રહ્મર્ષિ તે કે જેની બુદ્ધિ ઈશ સમર્પિત છે અને રાજર્ષિ તે કે જે પોતાની સત્તા અને સંપત્તિનો ઉપયોગ કેવળ પ્રભુ કાર્ય માટે જ કરે, સારા કામને માટે પણ નહીં. એમ તો દુર્યોધન અને રાવણે પણ ઘણા સારા કામો કર્યા હતા. એકમાં ચિંતનશીલતાનું પ્રાધાન્ય છે જ્યારે બીજામાં કૃતિશીલતાનું. રામ એ વૃક્ષ છે તો વશિષ્ઠ એ મૂળ છે. અંગીરા એ બ્રહ્મર્ષિ છે તો મરુત એ રાજર્ષિ છે. ઋષિનો એક ત્રીજો પ્રકાર છે અને તે એટલે દેવર્ષિ કહેવાય છે. એને પણ સમાજની સ્થિતિ જોઈને દુઃખ અને ચીડચડ નિર્માણ થાય છે. ચિંતનશીલતામાંથી આત્મવિકાસ સાધવાની શક્તિ કદાચ તેનામાં નહીં હોય, તેમજ કૃતિશીલ રાજર્ષિ થવાનું પણ ભાગ્યવશાત કદાચ તેને શક્ય નહીં હોય, પણ આ માણસમાં દેવ, દાનવ, માનવ બધાના ઘરમાં ઘૂસી પ્રભુનિષ્ઠા વધારવાની કુશળતા હોય છે. નારદ આ પ્રકારના દેવર્ષિ છે. આ રીતે સર્વમાન્ય અને સર્વગાયી એવા ઋષિની પૂજા સમગ્ર સમાજે કરવી જોઈએ, પરંતુ તેમાં પણ સ્ત્રીને વિશેષ મહત્વ આપ્યું છે. તે કંઈ સાવ નિરર્થક તો નથી જ. સ્ત્રી જાતિ ઉપર ઋષિના સવિશેષ ઉપકારો પણ છે. ભારતની આદ્ય જનની સીતાનો જ્યારે રામે ત્યાગ કર્યો ત્યારે મહર્ષિ વાલ્મીકીએ જ આપ સત્વા એવી તેને પોતાના આશ્રમમાં રાખી, તેની દેખભાળ કરી. તેના સંતાનો લવ અને કુશ વાલ્મીકીની છત્રછાયામાં ઉછર્યા અને તેમણે પોતાના જીવનમાં જ્ઞાન અને ભાવ તેમજ અસ્મિતા અને સમર્પણનો સુયોગ સાધ્યો. આ બધો જ યશ વાલ્મીકીને ફાળે જાય છે. એટલું જ નહીં, પરંતુ સીતા વિશુદ્ધ અને પવિત્ર છે એ વાત અગ્નિ પરીક્ષા પછી પણ રામ સમાજને સમજાવી ન શક્યા. તે વાત પ્રાતે તસ વાલ્મીકીએ પોતાની તપસ્વાધ્યાય નિરત વાણીથી જનતાને કહેવાની હિંમત દેખાડી. સીતા હંમેશા ભારતીય નારીનો આદર્શ રહી છે, તો અગવડમાં તેની સાથે ઊભો રહેનાર ઋષિ શ્રીજાત માટે વંદ્ય બને રહે તેમાં શું આશ્ચર્ય. ભારત દેશનું નામ જેના નામ પરથી પડ્યું તે ભરતની જનની સંકુતલા પણ ઋષિની છત્રછાયામાં ઉછરી છે. તેનું નિર્દોષ બાલ્ય પાલક પિતા કર્ણવના આશ્રમમાં વીત્યું. કર્ણવે તેને પાળી પોષીને મોટી કરી. યૌવનના ઉમંગને તેણે તે જ આશ્રમ ભૂમિમાં માણ્યા. ઋષિના આશ્રમનું એક અંગ બની ગયેલી તે એ તપોભૂમિમાં નિસર્ગ કન્યા બનીને વિહરતી રહી. દુષ્યંતથી નકારી લીધી પાછી મરીચી ઋષિના આશ્રમમાં સ્થાન પામી. ત્યાં તેનું પ્રૌઢત્વ પાંગર્યું. તપસ્યાના અગ્નિએ તેના પ્રેમને વિશુદ્ધ બક્ષી. તેના પુત્ર ભરતને પણ તપોવનમાં ઉછરવાનું સૌભાગ્ય સાંપડ્યું. ભારતની નારી પર સતત ઋષિઓની છત્રછાયા રહી અને તેમના સંતાનોમાં ઋષિઓના સંસ્કારો સતત જીવતા અને જાગતા રહે એ પ્રાર્થના આજના દિવસે ભગવાનના ચરણે કરવી એ ઉચિત ગણાય. અસ્તુ.